ઓકે. એટલે આ એક જે છે ખાલી નમૂનો જે છે કે આપણે કઈ રીતે જે સુએજનું પાણી જે છે ફિલ્ટર કરવાનું છે એક નમૂનો આપ્યો છે કે આ પ્રયોગ કે આપણે ઘરે કરી શકીએ બરોબર. તો આપણને આઈડિયા આવે કે નહીં આ રીતે જે છે એ પાણી જે છે એ શુદ્ધ કરી શકાય છે. આપણે ડાયરેક્ટ જે છે મેન પોઈન્ટ બરોબર. વાત સંભળાય છે? હેલો. હા સર. અવાજ સંભળાય છે ને બરોબર? ગર્લ્સ અવાજ સંભળાય છે બધાને બરોબર? હા સર. ઓકે. હવે ડાયરેક્ટ આપણે મેન પોઈન્ટમાં આવશું કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોને કહેવાય? જો અહીંયા બધી જે છે જે ચેપ્ટર નું અડધું ચેપ્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવી જશે બરોબર. ચલો અહીંથી રીડિંગ કરવાનું શરૂ કરો અને ખાસ WWTP નું ફૂલ ફોર્મ યાદ રાખજો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. WWTP નું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે 100%. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરોબર. ચલો કોઈ રીડિંગ કરો. સર હું કરું 39. યસ યસ. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને અજૈવિક અને જૈવિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકો દૂર કરે છે. પહેલું, સૌપ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન ઓકે યાંત્રિક વેટ ફિલ્ટર સ્ટોપ સ્ટોપ માંથી સ્ટોપ. પસંદ. ઓકે થેન્ક યુ. પેલો પોઈન્ટ તે સમજાવ. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં કઈ 3 પ્રક્રિયા ભાગ ભજવે છે. એક તો ભૌતિક, રાસાયણિક ને જૈવિક. આ ખાસ યાદ રાખવાનું છે. આ તમને વારંવાર પૂછાશે પ્રદૂષિત પાણીની શુદ્ધિકરણની કઈ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા અને જૈવિક પ્રક્રિયા 3 પ્રક્રિયા જે છે એ ભાગ ભજવે છે. ઓકે. તો સૌથી પહેલો તબક્કો શું છે? કે ગટરોનું પાણી જે છે એ શુદ્ધિકરણ માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરતો હતો મેં ક્યારનું કે ગટરની પાણી જે છે ક્યાં જાય છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો એમાં શું કાર્ય થાય છે એ આ મેન મુદ્દો છે કે એમાં કઈ રીતે કચરો જે છે દૂર થાય છે. પાણી કઈ રીતે શુદ્ધ કરવામાં આવે છે બને એ હદે. ઓકે. તો ફર્સ્ટ મુદ્દો કયો છે? જો બરાબર ધ્યાન આપજો અહીંયા. એક જ વાર સમજવાનું રહેશે. બરાબર ધ્યાન આપજો. સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વસ્તુ જેવી કે ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથ રૂમાલ વગેરે દૂર કરી શકાય છે. એટલે અહીંયા જે છે તમને બાર સ્ક્રીન આપી દીધી છે બરોબર. જો દેખાય છે? ગર્લ્સ દેખાય છે બરોબર બધાને? હલો ગર્લ્સ દેખાય છે? અવાજ આવે છે બરાબર? હા સર દેખાય છે ને અવાજ આવે છે. આન્સર આપો. 3 વાર બોલું ત્યારે 1 વાર અવાજ મને આન્સર આપો છો. આ જે છે એ બાર સ્ક્રીન જાળી છે. બાર સ્ક્રીન યંત્ર છે. સૌ પ્રથમ શું થશે જે મોટો મોટો કચરો છે પ્લાસ્ટિક છે, ચિંથરાઓ છે, આ છે, તે છે. એ મોટો મોટો કચરો છે પછી ઝાડની ડાળીઓ છે વગેરે જેવો મોટો મોટો કચરો બધો કચરો આ જે યાંત્રિક જાળી છે એમાં ફસાઈ જાય. શું થાય?
મોટો મોટો કચરો છે યાંત્રિક જાળીમાં શું થાય ફસાઈ જાય છે. આ એને આગળ જવા દેતું નથી. મોટા કચરાને જે છે યાંત્રિક જાળી છે આગળ જવા દેશે નહીં, પરંતુ બધો કચરો શું થાય છે આમાં ફસાઈ જાય છે. તો આપણે પહેલું સ્ટેપ 1 છે. ઓકે, આ પહેલું સ્ટેપ છે. શું છે? યાંત્રિક જાળી. પાણી સૌ પ્રથમ ગટરમાંથી બધું પાણી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય એટલે ક્યાં જાય? પેલા યાંત્રિક જાળીમાં જાય. ક્યાં જાય? યાંત્રિક જાળીમાં જાય. જ્યાં મોટો મોટો કચરો, ચિંતરાઓ, પ્લાસ્ટિકની થેલીઓ, લાકડીઓ, કાપડના ગાભા છે, આ છે તે છે, એ બધી વસ્તુ જે છે એ દૂર થઈ. શું થાય? એટલે મોટો કચરો પેલા તો બધો દૂર થઈ ગયો. બરોબર? સમજાઈ ગયું? સ્ટેપ 1. તો સ્ટેપ 2 કહું. હા સર, સમજાઈ ગયું. ઓકે, બીજું શું છે? પાણી પછી અવસાદન ટાંકામાં જાય છે. એટલે અવસાદન ટાંકો એટલે કેવો ટાંકો? કાંકરી અને રેતી દૂર કરનાર. કેવો ટાંકો? અવસાદન એટલે કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં જાય. જો પેલા આ સ્ટેપ તમને પૂછાશે કે ગટરનું ગંદુ પાણી ક્યાં ક્યાં જાય છે, પેલા કઈ જાળીમાં જાય છે, પેલા કઈ યંત્રમાં જાય, તો સૌપ્રથમ પેલા બાર સ્ક્રીનમાં, પછી અવસાદન ટાંકામાં. બરોબર? પાણી પછી અવસાદન ટાંકામાં જાય છે, કાંકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં. અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દો. શું આવે? પાણીના પ્રવાહની ઝડપ કેવી કરી દેશે? ઓછી કરી દેશે. જેથી રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદ થઈ જાય. જો અહીંયા શું કહે છે? આ કાંકરી અને રેતી દૂર કરવા માટે અવસાદન ટાંકો છે. એટલે પાણી બધું ક્યાં જાય? અવસાદન ટાંકામાં જાય. અને અવસાદન ટાંકામાં જે છે એ પાણીની ગતિ ધીમી કરી દે. શું કરી દે? પાણીની ગતિ ધીમી કરી દે. એટલે ઓટોમેટિક શું થાય? કાંકરીઓ અને રેતી શું થાય? નીચે બેઠી. પાણીની ગતિ ધીમી કરશે એટલે કાંકરીઓ અને રેતીઓ જે છે એ નીચે બેઠી જાય. તમને ખબર? તમે જોયું તો, જો પાણીનો પ્રવાહ વધારે હોય એટલે એના માર્ગમાં જે વસ્તુ આવતું હોય ને લઈને જતું રહે. જ્યારે પાણીનો પ્રવાહ તદ્દન વધારે હોય તો એના માર્ગમાં આવનારી દરેક વસ્તુને એ તોડી નાખે, કે એ પાણી સાથે જશે વહી જાય છે. પણ પાણીનો પ્રવાહ જ્યારે એકદમ ધીમો હોય, આપણે નદીનું જોઈએ છે, અમુક નદીનું પાણી, ઝરણાનું પાણી શું હોય કે પ્રવાહ જે છે એટલો બધો ગતિમાન હોય, એકદમ પ્રવાહ કેવો હોય? ધીમો હોય. તો ત્યાંનું પાણી શુદ્ધ હશે. શું હશે? ત્યાંનું પાણી શુદ્ધ હશે. જે ગતિમાં જતું હશે ને પ્રવાહમાં પાણી, એ પાણી શુદ્ધ નહીં હોય. પાણી કેવું છે? ગોળું. એની સાથે કાંકરીઓ છે, રેતીઓ છે, જતું હશે. એટલે અહીંયા શું કરે છે? પાણીની ગતિ ધીમી કરી નાખે છે. પાણીની ગતિ ધીમી થશે એટલે શું થશે? ઓટોમેટિક કાંકરીઓ જે છે, રેતીઓ છે, પથ્થરો જે છે, એ શું થાય? નીચે બેઠી જાય. શું થાય? એ નીચે અવસાદન ટાંકામાં જે છે બેઠી જાય છે. આ બે વસ્તુમાંથી પસાર થાય એટલે આપણું પાણી ઘણું બધું જે છે કચરાથી દૂર થઈ ગયું. નિલંબિત કચરાથી દૂર થઈ ગયું. કેવા કચરાથી? નિલંબિત કચરાથી જે છે એ દૂર થઈ ગયું છે. નિલંબિત કે જ્યાં પાણીમાં દ્રાવ્ય નથી તે. ઓકે, સેકન્ડ પોઈન્ટ સમજાઈ ગયું? ગર્લ્સ? હા, સમજાઈ. ફર્સ્ટ 12 સ્ક્રીનમાંથી પસાર કરે ત્યાં શું થાય છે? 12 સ્ક્રીનમાંથી મોટી મોટી જે છે ચિત્રા છે, પ્લાસ્ટિક છે, કાગળિયા છે, લાકડીઓના ટુકડા છે, દૂર થાય છે. પછી પાણીને ક્યાં લઈ જવા? અવસાદન ટાંકામાં લઈ જવા. ત્યાંની ગતિ જે છે અવરોધવામાં ધીમી ગતિ કરવામાં આવે છે. ત્યાં રેતી, કાંકરા જે છે એ શું થાય? અવસાદન ટાંકામાં દૂર થઈ જાય છે. આ બે પોઈન્ટ. હવે થર્ડ પોઈન્ટ શું કહે છે જોઈએ ચાલો. ત્યારબાદ પાણીને એક મોટા ટાંકામાં લાવે છે. શું કરે છે? પાણીને જે છે મોટા ટાંકામાં લાવે છે, જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. શું હોય? મધ્ય ભાગ તરફ કેવો હોય? ઢળેલો હોય. એટલે મીન્સ કે મધ્ય ભાગથી જે છે ઉપરથી ઢળેલો હોય છે. ટાંકો બરાબર હોય છે. આખો ટાંકો કેવો? તમે ઇમેજિનેશન કરો છો. ટાંકો હોય છે, તમારા ઘરનો ટાંકો હોય છે, તો મધ્ય ભાગથી કેવો છે? આમ થોડોક ઢળેલો હોય, સીધો નથી. લેફ્ટ યા રાઈટ સાઈડ ગમે સાઈડ, મધ્ય ભાગથી છે થોડોક કેવો છે? ટાંકો ઢળેલો હોય છે. જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. મળ જેવા નકામા પદાર્થો તળિયે બેસી જાય. શું? મળ જેવા, કાદવ જેવા નકામા પદાર્થો શું થાય? તળિયે બેસી જાય. અને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવશે. બેસી જાય છે અને સ્ક્રેપર દ્વારા દૂર કરાવાય છે, જેને કાદવ કહેવાય છે. શું?
એટલે કાદવ જે છે એ આ જે ધક્કામાં જે છે બીજા જે ધૂળ હોય આ છે તે છે કે જમીનની જે ધૂળ હોય એકદમ ચીકણી ધૂળ હોય આ છે તે છે કાંકરીઓની પણ ધૂળ હોય જમીન હોય એવા ઘણા બધા જેને કાદવ કહીએ શું કહીએ કાદવ તો કાદવને શેના દ્વારા દૂર કરાય સ્ક્રેપર દ્વારા જો આ ખાસ યાદ રાખજો આ બી મોસ્ટ આઈએમપી છે કાદવને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય સ્કેપરનો ઉપયોગ થાય અને જો જેને કાદવ કહેવાય છે સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી ઊંજણ જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે સ્કીમર દ્વારા શું થાય ઘન પદાર્થો એટલે તરતા ઘન પદાર્થો જેને ઘન પદાર્થો તો ના કહેવાય કે જેલી ટાઈપ ગણીએ તો આપણે તેલ જે છે ચરબી જે છે બરોબર પછી વગેરે અન્ય પદાર્થો ઓઇલ હોય છે પેટ્રોલ જેવા પદાર્થો છે જેવા પદાર્થોને દૂર કરવામાં આવશે એટલે કાદવને જે સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે અને તેલ ને ચરબીને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવશે બે મોસ્ટ આઈએમપી છે આ બે માંથી એકાદો ક્વેશ્ચન તો હશે ને હશે કાદવને શેના દ્વારા સ્કેપર દ્વારા દૂર કરવામાં આવશે અને તેલ અને ચરબીને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે આ સર રીતે પ્રક્રિયા યસ સમજણ એટલે ઊંજણ એટલે જે આપણે ઊંજવાના પદાર્થ હોય ઊંજણ કોને કહેવાય કે જ્યાં મશીનો ઘસાતા હોય ને જ્યાં મશીનો ઘસાતા હોય દાખલા તરીકે કોઈ મશીન હોય તો એમાં મશીન જે છે ઘસાય છે તો આપણે શું કરીએ ઊંજણ એટલે ઓઇલ નાખી દઈએ થોડુંક તેલ નાખી દઈએ શું કરીએ આપણા ઘરનો હિંચકો હોય આપણે હિંચકા ખાતા હિંચકોના પેલા ઉપરના કડા જે છે એકબીજા સાથે ઘસાતા આપણો ડોર છે બહુ અવાજ આવતો ડોર ખોલો બંધ કરો ત્યારે આપણે એને ઊંજણ નાખીએ ઊંજણનો મતલબ એવો પદાર્થ કે જે શું છે એને જે છે હલન ચલન સરળ બનાવે છે અને પ્લસ જે છે એનો ઘસારો જે છે અટકાવે છે અવાજ બંધ કરે એટલે એ હા ઊંજણ સર પદાર્થો કયા કયા છે તેલ જે છે ઓઇલ જે છે ગ્રીસ નામ સાંભળ્યું ગ્રીસ છે આ બધા જે છે એ મોટા ભાગે ઊંજણ પદાર્થો અને શું કહેવાય ઊંજણ કહેવાય શું કહેવાય સમજાણું કે સમજણ નહીં હા હા એટલે સર શું કહેવાય ઊંજણ કે આપણા ઘરે મશીન હોય પેલું સિલાઈ કામનું મશીન આપણે પેલી ઓઇલની ડબ્બી રાખી હા બધા ઓઇલિંગ કરીએ છીએ ગાડી હોય તેમાં બી શું કરીએ છીએ ઓઇલ જે છે એ બધે લગાડીએ છીએ એને ઊંજણ કહેવાય છે ઊંજવું ઓકે બરોબર સમજાઈ ગયું હા સર સમજાય ગયું પછી જે છે કાદવને જે સ્ક્રેપર દ્વારા દૂર કરે છે અને સ્કીમરને તેલ અને ચરબીને સ્કીમર દ્વારા દૂર કરે છે પછી પાણી કેવું થઈ ગયું સ્વસ્થ થઈ ગયું હવે જો એમાંથી મોટા ભાગે બધી વસ્તુ દૂર થઈ ગઈ મોટા ભાગે બધી વસ્તુ દૂર થઈ ગઈ કઈ બધી વસ્તુ પેલા તો સોલિડ કચરો જે હતો પ્લાસ્ટિકની થેલીઓ આ છે તે છે લાકડીઓ જે છે ચિત્રાઓ છે કાગળના ટુકડાઓ જે છે કાપડના ટુકડાઓ જે છે એવો બધો કચરો જે છે પેલી બાર સ્ટ્રીમમાં દૂર થઈ જાય છે પછી આવે અવસાદન ટાંકામાં પાણીની ગતિ ધીમી પડી જાય એટલે કાંકરીઓ રેતીઓ જે છે હવે પથ્થરો તળિયે બેસી જાય છે અને પાણી જે છે આગળ વધે છે પછી પાણી ક્યાં આવશે એક ટાંકામાં એટલે ખાલી એને ટાંકો નામ આપ્યું છે એક આપણે નામ આપ્યું નથી મોટા ટાંકામાં જે છે લવાય છે મધ્યમ સાઈઝથી કેવો છે ઢળેલો જે મધ્યમાંથી ઢળેલો હોય છે જેમાં મળ જેવા કે ધૂળ જે આ જે તે પદાર્થો હોય છે એ શું થાય એ નીચે બેસી જાય અને સ્ક્રેપર દ્વારા જે છે એ કાદવને મતલબમાં કેવાય કાદવ એ કાદવ શું કરે દૂર કરી દે અને સ્કીમર દ્વારા ઉપર જે ઘન પદાર્થો હોય પાણી તેલ ચરબી જે છે એ જે છે એ શું કરે છે એને બી દૂર કરી દે છે બરોબર એટલું સમજાઈ ગયું હવે જો આ શું છે એટલું સમજાઈ ગયું ને ગર્લ્સ હા ઓકે હવે જો આ જળ શુદ્ધિકારક છે એટલે આવી એક લાંબુ જે સરોવર છે કે ટાંકી જે છે લાંબો જે છે જળ શુદ્ધિકારક છે કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે અજારક બેક્ટેરિયા અજારક કોને કહેવાય બેક્ટેરિયા અજારક નો મતલબ શું થાય અજારક પ્રક્રિયા
ભૂલી ગયા કે યાદ કરાવી દેશે ચેપ્ટર નંબર 10? ગર્લ્સ, અજારક પ્રક્રિયા સર યીસ્ટ એટલે કે જે ઓક્સિજન વગર વેરી ગુડ, વેરી ગુડ. જે ઓક્સિજન વગર જે પ્રક્રિયા થાય છે, કે જો ઓક્સિજન વગર જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? અજારક પ્રક્રિયા કહેવાય. તો કેટલાક અજારક બેક્ટેરિયા જે છે યીસ્ટ જેવા કે બીજા અજારક બેક્ટેરિયા શું કરે છે કે સ્ક્રીપર દ્વારા જે છે કાદવને દૂર કરી તેને અલગ ટાંકામાં લે. શું કરે છે? હવે તો ધ્યાનથી સાંભળજો. 10 મિનિટ સાંભળજો. ઓકે, કાદવને જે છે દૂર કર્યો તો શું છે? અલગ ટાંકામાં એને લીધો છે, બરોબર? પછી શું કર્યું છે? અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લાવવામાં આવે. શા માટે કોહવાટ માટે લાવવામાં આવે? બાયોગેસ પ્લાન્ટ નામ સાંભળ્યું છે? બાયોગેસ પ્લાન્ટ નામ સાંભળ્યું છે? સાંભળ્યું કે નહીં? નથી સાંભળ્યું બાયોગેસ પ્લાન્ટ? ગર્લ્સ, સર સાંભળ્યું છે. સાંભળ્યું છે. ખબર છે બાયોગેસ પ્લાન્ટ શું હોય છે? કઈ રીતે કાર્ય કરે છે? સર એ નથી ખબર. ઓકે, બાયોગેસ પ્લાન્ટમાં શું એમાં બી એક મોટો ટાંકો હોય છે. શું હોય છે? એમાં એક મોટો ટાંકો હોય છે. એમાં શું હોય કે પ્રાણીઓના મળમૂત્ર જે છે, વધારેલો કચરો જે છે, કાર્બનિક કચરો, શાકભાજીનો કચરો હોય છે, બધો કચરો જે છે એમાં નાખી દેવામાં આવે. શું આવે? બધો કચરો નાખી દેવામાં આવે છે. પછી એને કોહવાય. શું થાય? એ કચરામાં જે છે કચરામાં એ કોહવા દેવાનો. શું? એકાદ 2 3 4 5 કલાક જે છે કોહવા દેવાનો. એટલે પીળો રહેવાનો છે. ઉપર ટાંકો જે છે પેક કરી દેવાનો. ઢાંકણ જે છે શું કરવાનું? પેક કરી દેવાનું. કચરાને જે કોહવાવા દેવાનું છે. ઓકે, પછી એ કચરાને શું કરવાનું છે? હલાવવાનું છે. પછી પાછું ઢાંકણ પેક કરી દેવાનું. એમાં જે છે ગેસ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થશે? એમાંથી જે છે કોહવાટના કારણે અજારક બેક્ટેરિયા જે છે શોષણ કરે છે અને કોહવાટના કારણે શું થાય છે? એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે. ઈ ગેસનો તમે જે છે રસોઈના ઉપયોગમાં લઈ શકો. એ ગેસની લાઈન બાયોગેસ પ્લાન્ટ સાથે જોડીને ડાયરેક્ટ તમે તમારા ઘરમાં જે છે ડાયરેક્ટ તમે તમારા ઘરમાં જે છે સ્ટવ શરૂ કરી શકો. સ્ટવ જગવી શકો છો બાયોગેસ પ્લાન્ટના લીધે. આ યાદ રાખજો. તો આવા જે છે આ કાદવ જે વધ્યો છે, અહીંયા જે આપણે કાદવ વધ્યો છે અલગ ટાંકામાં લીધો છે, કોહવાવા દીધો છે અજારક બેક્ટેરિયા દ્વારા, બરોબર? કોહવાટ માટે લેવામાં આવે છે. આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઈંધણ વીજળી ઉત્પાદન માટે વપરાય છે. જો ઈંધણ પણ ઉત્પન્ન થાય છે અને વીજળી પણ ઉત્પન્ન. ઈંધણ એટલે ગેસ માટે જે છે આપણે સ્ટવ માટે જે ગેસ છે ને એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, ગેસ પણ ઉત્પન્ન કરવામાં આવે છે બાયોગેસ પ્લાન્ટમાંથી અને વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે બે પદાર્થ જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. અને જે છે આ જે પાણી જે છે એનાથી એક આપણે ફાયદો થયો ને, જે ગટરનું પાણી છે એનાથી શું થયું? ફાયદો થયો કે નહીં? કે ભાઈ વીજળી બી ઉત્પન્ન થાય છે અને ગેસ બી એમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. હવે જે ચોથો પોઈન્ટ છે, બરોબર? આપણે પાણી લોખા કાદવ બધું શુદ્ધ થઈ ગયું છે. એમાંથી કાદવ બી નીકળી ગયો છે, બધું નીકળી ગયું છે. હવે ચોથો પોઈન્ટ શું છે? શુદ્ધિકરણ પામેલા પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, જેથી તેમાં ઝારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે. કેવા? ઝારક બેક્ટેરિયા. હવે શું કીધું છે? હવે એ પાણીમાં હવા ઉમેરવાનું. શું? હવા ઉમેરો એટલે ઓક્સિજન ઓટોમેટિક તો પાણીમાં તો હોય જ છે. એટલે ઈ પાણીમાં જે છે ઓક્સિજન છે, આ છે તે છે, ઈ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. હવામાં ઓક્સિજન હોય એટલે હવા ઉમેરે. શા માટે? કારણ કે ઝારક જે બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામે છે. ઝારક બેક્ટેરિયાનું અસ્તિત્વ ટકી શકે, એ વૃદ્ધિ પામી શકે એના માટે શું કરે છે? હવા ઉમેરવામાં આવે છે. આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજી અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. એટલે બેક્ટેરિયા શું કરે છે? કે મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો, બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે. વિઘટન કરવાનો શું મતલબ છે? એને ખાઈ જાય. શું કરે છે? વિઘટન કરવાનો મતલબ એને ખાઈ જાય છે. બેક્ટેરિયા જે છે વિઘટન જે છે કરી નાખે છે. કેટલાક કલાકો પછી નિલંબિત
બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહેવાય છે. યાદ રાખજો, કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા, એટલે નિલંબિત એટલે પાણીમાં જો ઓગળી શકે ના હોય, બરોબર. નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે, જેને શું ક્રિયાશીલ કાદવ કહેવાય. શું કહેવાય છે? બેક્ટેરિયા જે છે એ કેટલાક કલાકો પછી જે છે એનું કાર્ય પૂરું થઈ જાય, ટાંકાના તળિયે એકઠું થાય. ક્યાં એકઠા થાય? ટાંકાના તળિયે. એને શું કહેવાય છે? ક્રિયાશીલ કાદવ કહે છે. આ જો એરેટર, હવે આ એક વસ્તુ યાદ રાખજો, એરેટર દ્વારા શું કરે? પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, બરોબર ગર્લ્સ? એરેટર દ્વારા શું કરવામાં આવે છે? પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ હવે જે છે આ લાસ્ટ જોઈ લઈએ. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે. પાણીને શું કરે? ઉપરથી દૂર કરી લે. પેલો કાદવ જે છે બેક્ટેરિયા વાળો જે છે કાદવ જવા દે, બરોબર. ક્રિયાશીલ કાદવ એટલે એ જે બેક્ટેરિયા જે છે ક્રિયાશીલ કાદવ જ કરે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય છે. પાણી છે મોસ્ટ આઈએમપી ગર્લ્સ. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? ક્રિયાશીલ કાદવમાં કેટલું પાણી હોય છે? 97% પાણી હોય છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. પાણીને શું કરે છે? રેતી સુકવણી પથારી અથવા મશીનો દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે ઉપયોગ કરે. શું થાય? પેલો જે આપણે કાદવ હતો ને બાયોગેસમાં ઉપયોગ કર્યો હતો, એને શું કરે? એને બહાર કાઢી નાખે અને પછી સૂકવી નાખે. એ કાદવને શું કરે? બહાર કાઢી નાખે અને સૂકવી નાખે. પછી એને શું કરે? ખાતર તરીકે ઉપયોગ કરે. અને એ બેસ્ટમાં બેસ્ટ ખાતર. એ શું થાય કે પાક માટે જે છે બેસ્ટમાં બેસ્ટ ખાતર ગણાય છે, કે પાકને નુકસાન ન કરે, જમીનને નુકસાન ન કરે, જમીનની ફળદ્રુપતા વધારે. અને પેલા જે ખાતરો જે છે નાખો છો, યુરિયા આ છે તે છે, એનાથી પાક સારો મળે છે, પણ જમીનની જે છે ફળદ્રુપતામાં ઘટાડો છે વારંવાર ખાતર નાખવાથી. ઓકે, એટલે આ ખાતરો નાખવાથી જમીનને નુકસાન થતું નથી અને પોષક તત્વો કાર્બનિક પદાર્થો બીજા ઉમેરાય છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે, જે જમીનને પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે. પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. કેવા? ઓછા કાર્બનિક, ખૂબ જ ઓછા, અંશમાં માત્ર, બહુ થોડાક કાર્બનિક પદાર્થો અથવા નિલંબિત દ્રવ્યો હોય છે, જે પાણીમાં ઓગળી શકતા ના હોય એવા, બરોબર. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે. શું કરે એ પાણીને? સમુદ્ર, નદી કે જે છે એ તળાવ પર શું કરે? છોડી દેવામાં આવે. કે અહીંયા જે પાણીને જે છે એ મોટા ભાગે તમે પાણીને શુદ્ધ કરી નાખ્યું છે. પાણી શું થઈ ગયું? મોટા ભાગે પાણી તમે શુદ્ધ થઈ ગયું છે. મોટા ભાગે કોઈ જોયું હોય, બરોડા જઈએ પેલો વટામણના જે પાણામાં જે નાળું આવે છે, પાણી વહી છે, જોયું છે? વટામણ જોયું ને અહીંથી? કોઈ ગયું છે બરોડા બાજુ? કોઈક તો ગયું હોય ને. તે પેલું મોટું નાળું આવે છે, ત્યારે જો ગટરનું પાણી વહી જતું હોય. એટલે મીન્સ કે શુદ્ધ કરીને પાણી શું કરી દે? જમીન પર, તળાવમાં કે સમુદ્રમાં શું કરી દેવાય? છોડી દેવામાં આવે છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. બાકી બચેલું કામ કોણ કરે છે? કુદરતી રીતે થઈ જાય. શું થાય? બાકી બચેલું કામ જે છે એ કુદરતી રીતે થઈ જાય છે. કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણ ઉમેરવામાં આવે છે. મોસ્ટ આયર્ન. પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત શું કરવામાં આવે? એ પાણીમાં અમુક જે હાનિકારક બેક્ટેરિયા હોય, આ છે તે છે, એટલે પાણી સૂક્ષ્મ જે છે એ બેક્ટેરિયા, વાયરસ આ નહીં રહી જાય એના માટે શું કરે છે? શુદ્ધ બનાવવા આવે છે. એના માટે ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવશે? ક્લોરીન અથવા ઓઝોન રસાયણ. ઓઝોન શું છે? ઓક્સિજનના 3 અણુ, એટલે શું બને? ઓઝોન બને. યાદ રાખજો, ઓક્સિજનના 3 પરમાણુ, O3, એટલે ઓઝોન. ઓકે, સમજાઈ ગયું ગર્લ્સ એટલું? ગર્લ્સ સર સમજાઈ ગયું. ઓકે,
જો એટલું પછી ના સમજાણું તો ત્યારનો સમય નથી, ફરીથી તમને સમજાવી દઈશ. શોર્ટમાં કહી દઉં છું, હા, આનો સારાંશ કહી દઉં છું. તો પાણી આપણે બધું મોટા ભાગે શુદ્ધ થઈ ગયું છે. કરવાનું શું છે, જો બે એક જ મિનિટ લઈશ, બરોબર. પેલા પાણીને બાથરૂમમાંથી પસાર કરવાનું છે, પ્લાસ્ટિક, ચીતરા, મોટો કચરો દૂર થઈ જાય, પછી ઔષધ ટાંકામાં નાખવાનું છે, યાદ રાખજો. રેતી કાંકરીઓ દૂર થઈ જાય, પાણીની ગતિ ધીમી કરવામાં આવશે, પછી એક મોટા મધ્યમ કદથી ઢળેલા ટાંકામાં રાખવામાં આવશે, બરોબર. એમાં કાદવ જે છે, મળ છે, સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવશે. તેલ, ચરબી છે, સ્કીમર દ્વારા દૂર કરવામાં આવશે. એમાંથી પાણીમાં લઈ લે છે, બરોબર. પછી શું કરે છે, એરેનેટ દ્વારા એમાંથી હવા ઉમેરે. શું કરે? એરેટેડ દ્વારા એમાં હવા ઉમેરે છે. એટલે મોટા ભાગે પાણી જરાક બેક્ટેરિયા જે છે એ વૃદ્ધિ પામે છે. ઓકે, એટલે એમાં બાકી રહેલા મળ છે, કાર્બનિક કચરો છે, આ છે તે છે, એનું વિઘટન થઈ જાય. અને પાણીને મુક્ત કર્યા પહેલા જંતુનિત કરવા માટે ક્લોરીન અને ઓઝોન રસાયણ ઉમેરવા છે. પ્લસ વધેલા કાદવનું શું કરે છે? કાદવમાં અજારક બેક્ટેરિયા દ્વારા શું થાય? કાદવનો કોહવાત થાય છે, બાયોગેસ પ્લાન્ટ દ્વારા. એમાં ઈંધણ અને વીજળી ઉત્પાદન થઈ શકે છે. પ્લસ એ પછી ઈંધણ અને વીજળી ઉત્પાદન થઈને જે કાદવ વધ્યો છે એને સૂકવી દેવામાં આવે. શું કરે? જમીન પર સૂકવી દેવામાં આવે અને એનો યોગ્ય રીતે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે. અને આ ખાતર છે જમીનમાં પોષક તત્વો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. સર એક ક્વેશ્ચન છે, યસ અનિશ્ચિત, યસ. હા. અનિચ્છનીય પદાર્થો એટલે બીજા અન્ય પદાર્થો. જો અહીંયા શું કીધું છે? અનિચ્છનીય પદાર્થોનો જો અહીંયા ઉપયોગ કર્યો શબ્દ, બીજો તો હમ શું કીધું છે? આ બેક્ટેરિયાની મદદથી મનુષ્યનો મળ, ખોરાકનો કચરો, સાબુ કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થો, બીજા અનિચ્છનીય પદાર્થો જે પાણીમાં પ્રદૂષણ કરતા હોય, જેમ હા કે ચરબી છે, ઊંજણ તેલ છે, ઓઇલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, પછી બીજા બધા અન્ય પદાર્થો છે, કેમિકલ જે છે, હા મોટા ભાગે ફેક્ટરીના કેમિકલ છે, આ છે તે છે, રંગ રસાયણ ઉદ્યોગો એનું નીકળતું પાણી છે. અમુક જગ્યાએ આલ્કોહોલ હોય છે, એનું પાણી જે નીકળેલું છે ફેક્ટરીનું. ઓકે, એટલે બધી જે અનિચ્છનીય પદાર્થો કહેવાય. કેવા કહેવાય? અનિચ્છનીય પદાર્થો કહેવામાં આવે છે. ઓકે, બીજા કોઈને ક્વેશ્ચન કઈ? WWTP 18.4 કામ કરી લેવાથી 4 થી તમને એક્ઝામ 20 માર્કની એક્ઝામમાં 4 જેટલા પ્રશ્નો છે. 4 થી 5, 3-4 તો ગણી જ લેવાના. 3 તો પાક્કા ગણી લેવાના. આ 18.4 માંથી ખાલી 18.4 માંથી તમારે 3 ક્વેશ્ચન જેટલા હશે. વિચાર કરો તમે કેટલા? 18.4 માંથી તમારે 3 જેટલા ક્વેશ્ચન હશે, બરોબર? ઓકે, પછી 18.5 છે જે આપણે અત્યારે લેવાનું નથી. અને ઓકે, અને 18.6 છે અને 18.7 હજી 2 લેક્ચર જતા રહેશે. સર હોમવર્ક હોમવર્કમાં 18.4 આખું હા મેન તમને મોસ્ટ આઈએમપી તમને કીધું છે જે આ વસ્તુ જે છે એ તમારે બહુ ધ્યાન આપવાનું છે. એ તમારે જે છે એ બધું જે છે એ લખી નાખવાનું છે, આખું લખી નાખવાનું છે. હા, તો જ તમને યાદ રહેશે, બરોબર? હા સર. ઓકે, ચલો બીજો કોઈનો ક્વેશ્ચન છે? નહીં, હવે આપણે 3 લેક્ચર છે, આપણે ટ્રાય કરશું જલ્દી પૂરું થઈ જાય. અને પ્લસ આજકાલનો મેં પીડીએફ બી સેન્ડ કરી દો એટલે તમે લખતા બી થઈ જાવ, બરોબર? ઓકે, ચલો હવે જે તમારો લેક્ચર હશે એ કન્ટિન્યુ થશે.